બે પ્રોસિજર છે, લાભ આપવો અને લાભ લેવો. કોને લાભ લીધો કોને કહેવાય કહો? લાભ આપ્યો એ તો આપણને અહીંથી વાત કરે, એમને અંતરના અભિપ્રાયો કે, મહારાજના સિદ્ધાંતો કે, સંકલ્પોને આપણી આગળ રજૂ કરે, મહારાજની મરજી બતાવે, આ લાભ આપ્યો કહેવાય. આપણે લાભ લીધો ક્યારે કહેવાય? આપણા જીવનમાં બદલાવ આવે, વાત સાંભળ્યા પછી આપણું જીવન બદલાય, એ લાભ લીધો કહેવાય. જીવનમાં જેટલું ઉતારીએ એટલો લાભ લીધો કહેવાય. આપણું વર્તન એ પ્રમાણેનું બને, લાભ લીધો કહેવાય. એક્શન પોઈન્ટમાં આવે એ લાભ લીધો કહેવાય. એમનું ગમતું હોય આપણું ગમતું થઈ જાય, આપણા જીવનમાં એપ્લાય થાય એ લાભ લીધો કહેવાય. એમની આજ્ઞાન અનુવૃત્તિમાં એમની રુચિમાં રહેવાય એ લાભ લીધો કહેવાય. કંઈક આપણે ઘણી વખત કેવું હોય છે કે આપણાથી આ ના થાય, આવું ના થાય, આવું ના થાય, નેગેટિવિટીમાં જીવતા હોઈએ છીએ. એ દૂર કરી નાખો. કેમ ન થાય? ભગવાનને સંત કે એમ કેમ ન થાય? આપણે અનંત જન્મ સુધી આપણું મન ધાર્યું, મન ગમતું કરવા ટેવાયેલા છીએ પહેલા, અને એટલે આપણને એમ થાય છે કે ન થાય. કેમ ન થાય? કેમ ન થાય? શું ન થાય? પોઝિટિવ વિચાર કરીને બસ મંડીએ, એની આગળના સ્ટેપ ભરવા માંડીએ તો જરૂર થાય. મહારાજ ભેળા પડે. બસ દ્રઢ સંકલ્પ કરીએ અને જાણપણા રૂપી દરવાજે બેસીને ખટકાપૂર્વક આગ્રહપૂર્વક આગળ વધીએ, એ લાભ લીધો કહેવાય. ચાલો બીજું. મહારાજ અને મોટા પુરુષ જે લાભ આપે છે એમની અપેક્ષા જણાવે છે કે અમારે આવા કરવા છે, આવા કરવા છે. એમના આગ્રહો સાથે પધાર્યા છે, તો એમની અપેક્ષા આગ્રહ પ્રમાણેનું બધું કદાચ ભલે બધું એ સમજે છે કે બધી વાતો જીવનમાં નહીં આવી જાય એક વખતે એમ, પણ એમાંથી કઈ કઈ જીવનમાં દ્રઢ થાય ને વર્તનમાં આવે તો એવું લાગે એમને કે એમને લાભ લીધો એ આપણું એમનું જે કંઈક સંકલ્પ આવે છે ને અદ્ધર ઝીલતા શીખીએ. અદ્ધરથી ઝીલીએ, હેઠા ના પડવા દઈએ, અદ્ધરથી ઝીલીએ. સહેજ પણ મોડો વિચાર આવે કે આવું તો ના થાય, આ હેઠા પડી ગયા કહેવાય. બસ મારા માટે થઈ છે ને મારે આ પ્રમાણે કરવું છે એવો વિચાર રહે. વારંવાર આપણને એકની એક વાતની ટકોર કર્યા કરવી પડે, એ લેબર કરાય કહેવાય. લેબર શું? એ જ લેબર. એવું નહીં. તો આપણે એ પ્રમાણે કરીએ. મુક્તો અત્યારે સંતો સાથે, મહારાજ સાથે, મોટા પુરુષ સાથે, સંતો સાથે હેત કરીએ. અને હેત કરવાથી આપણને કેટલા ફાયદા છે. સંતોનો મહિમા સમજાશે તો હેત થશે, પણ હેત કરવાથી શું ફાયદા? પાછા વળાય, એમના દિવ્ય ગુણો આપણામાં આવે. ખોટા માર્ગેથી આપણને રોકશે, પરભાવનું સુખ મળે. બીજું અંતર ચોખ્ખું થતું જાય. આપણને બ્રેક મારે, કોઈક રસ્તો બદલાઈ ગયો હોય તો આપણને બ્રેક મારે. સાચો આપણને પથ ઉપર તો પથ દર્શન માત્ર ન કરાવે, સાચા પથ ઉપર ચલાવે. રોંગ વે ઉપરથી ખસેડીને આપણને રાઈટ વે ઉપર લઈ જાય. સંતો સાથે હેત કરવાથી, ભગવાનમાં હેત કરાવે, આપણું જીવન બદલાય. સંતો સાથે હેત કરવાથી ભગવાનના સુખની પ્રાપ્તિ થાય. બીજું મોટા પુરુષ સાથે આત્મબુદ્ધિ થાય. હેત છે ને એ પ્રથમ ચરણ છે. જેમ 10મું ધોરણ પાસ કર્યું હશે તો 11માં જવાશે, 12માં જવાશે. જેમ આપણે વિદેશ જવું હોય ને તો પેલો પાસપોર્ટ જોઈએ. પાસપોર્ટ કઢાયો હશે તો વિઝા માટે એપ્લિકેશન થશે. પાસપોર્ટ જ નહીં હોય તો વિઝા માટે કેવી રીતે આગળ પ્રયત્ન જ ના થાય. એમ પહેલું હેત કરવું જરૂરી છે. આજે બ્રહ્માનંદ સ્વામીને પેલા હેમા વાણિયાના બ્રહ્માનંદ સ્વામી જોડે હેત હતું. બોલો, અંતકાળ સુધરી ગયો એનો. હેત હતું તો તમારા દીકરા દીકરીઓને જો સંતો સાથે હેત હશે કે દીકરીઓને મુક્તો સાથે હેત હશે, મહિલાઓ જોડે, એ જ એક એવું માધ્યમ છે. બોલો, તમારી તાકાત નથી કે તમે તમારા જુવાન 15 વર્ષથી મોટો છોકરો થાય, અરે 15 તો હું વધુ કહું છું. બોલો, મા બાપની તાકાત નથી કે એને તો રોકટોક કરી શકે, કોઈનું નહીં માને. સંતો સાથે હેત કરાવજો. તો એક જ એવું માધ્યમ છે કે એ પાછા વાળી શકશે. તમને કોણ કહે કહો જોઈએ? તમે આ ઉંમરમાં તમને કોણ વઢી શકે કહો? કોઈની તાકાત છે? તમારા ઘરવાળા 2 શબ્દ કહી શકે તમને? ડખો કરો તમે ઘરમાં, તાકાત છે? તમારા મા બાપ તમને કહી શકે? એ તો સંતો જ એક એવું માધ્યમ છે કે જેની સાથે હેત હશે તો, અને હેત હશે તો કેવા હશે? તો કહી શકશે, અને આપણને બ્રેક વાગશે આપણા જીવનમાં.
કોઈ દિવસ સંતોથી અલગ ન થશો, જુદા ન થશો, નોખા ન થશો. એમની સાથે એવું જોડાણ રાખજો પહેલાં. અને હેતનું લક્ષણ કયું? તો એમની આજ્ઞા મને પડે, એ જ હેત કહેવાય. એમની આજ્ઞા પડે, એમનું વચન મનાય. પડે જરૂર પડે સંતની, પડે જરૂર પડે. ગાંધીજી જેવાનો આપણે પ્રસંગ કહીએ છીએ. ગાંધીજી પોતે જ્યારે ભણતા હતા, મોહનચંદ કરમચંદ ગાંધી આફ્રિકામાં હતા, ડર્બનમાં, અને પોતે બેરિસ્ટરનું ભણવા ગયા હતા. એક ત્યાંની ક્રિશ્ચિયન ડોસી, ક્રિશ્ચિયન લેડી, એ ક્રિશ્ચિયન ભાઈના ત્યાં પેઇંગ ગેસ્ટ તરીકે ત્યાં પૈસા આપીને રહેતા અને ભણતા. જુવાન ઉંમર હતી. એટલે ક્રિશ્ચિયન લેડી બહુ જ એમને પ્રેમથી રાખતી પોતાના ઘેર, પણ એ ક્રિશ્ચિયન ધર્મ પાળતી, ખ્રિસ્તી ધર્મ પાળતી. દર રવિવારે ગાંધીજીને ચર્ચમાં લઈ જાય. ઘેર આવ્યા પછી પેલું બાઇબલ વાંચે અને ગાંધીજીને સમજાવે. રોજનું થયું. 3 વર્ષ ગાંધીજી રહ્યા. 3 વર્ષમાં ગાંધીજીને ફેરવી નાખ્યા. બોલો, ગાંધીજીને પેલી લેડીએ, પેલી સ્ત્રીએ ફેરવી નાખ્યા. ગાંધીજી હેઝ ડિસાઇડેડ કે નેક્સ્ટ સન્ડે આઈ હેવ ટુ કન્વર્ટ માય રિલિજિયસ. મારે મારો ધર્મ બદલી નાખો, એવું એમણે ડિસાઇડ કરી નાખ્યું. બોલો, હિન્દુ ધર્મ છોડીને ખ્રિસ્તી ધર્મ અપનાવી લેવો નક્કી કરી નાખેલો. આ ગાંધીજીની આત્મકથામાં લખેલો પ્રસંગ છે. બોલો, સત્યના પ્રયોગો એમની આત્મકથામાં પ્રસંગ લખેલો છે. એમણે નક્કી કર્યું કે આવતા સન્ડે, આવતા રવિવારે મારે પાદરી પાસે, પ્રિસ્ટ પાસે જઈને ચર્ચમાં મારે ખ્રિસ્તી થઈ જવું છે. એમને યાદ આવ્યું કે લાય હું સંતને, એમને સંત, જૈન સંત સાથે એમને હેત હતું. મુંબઈમાં શ્રીમદ રાજચંદ્ર કરીને એક જૈન સંત હતા, અને એમની સાથે એમને હેત હતું. એમણે પત્ર લખ્યો રાત્રે બેસીને, તાત્કાલિક સ્પીડ પોસ્ટમાં એમણે પત્ર મોકલ્યો મુંબઈ, કે હું હિન્દુ ધર્મ છોડીને ખ્રિસ્તી ધર્મ અપનાવી રહ્યો છું, તમારી સલાહ આપો. શ્રીમદ રાજચંદ્રએ તાત્કાલિક એનો જવાબ આપ્યો. 18 પાનાનો પત્રનો જવાબ આપ્યો, ટકોર કરી કે તમે ખોટા રસ્તે જઈ રહ્યા છો, પ્લીઝ કમ બેક, પાછા વળી જાઓ. પત્ર શનિવારે મળ્યો, જવાબ શનિવારે મળી ગયો. રવિવારે બીજે દિવસે સવારે તો આખું ઉલતાની સુલતાની થઈ જવાની હતી. બોલો, પણ એક સંતનો પત્ર મળ્યો. ગાંધીજીને રિયલાઇઝ થયું. પેલી લેડીને જઈને કહી દીધું, સોરી, આઈ હેવ ચેન્જ માય ડિસિઝન. ગાંધીજી પોતે લખ્યા છે કે જો મને એક સંત સાથે હેત ન હોત તો આજે હું ક્યાં હોત અને ભારત દેશ ક્યાં હોત. આજે મહાત્મા ગાંધી ન કહેવાના હોત, ભારત દેશનું સુકાન ન લીધું હોત. સ્વતંત્રતામાં જે મુખ્ય ફાળો રાષ્ટ્રપિતા ન હોત, એ આજે રાષ્ટ્રપિતા છે ન હોત. આખો ઇતિહાસ જુદો હોત ભારતનો. પણ એક સંત સાથે હેત હતું, એમને રોકી દીધા. આપણા જીવનમાં પડે સંતની જરૂર પડે પહેલા. પણ એ બધું ક્યારે થશે? હેત હશે તો, નિકટતા હશે તો એનું વચન મનાશે, અને મનાય એ જ હેત કહેવાય.
ચાકર તેરા લેકિન કયા કરેગા હમેરા, એ હેત ના કહેવાય, એ મહિમા ના કહેવાય. પોતાનું મન ધાર્યું મૂકીને ભગવાનને સંતના ગમતામાં રહેવું, બસ એ જ સત્સંગનું ફળ છે. પહેલાં શીખજો. આ સત્સંગના મૂળભૂત ખ્યાલો છે, શીખવા જોઈએ આપણે. સંતનો મહિમા સમજવો, સંત સાથે હેત કરવું, અને ત્રીજો એમાં જ મુદ્દો એક લેવો છે અતિ મહત્વનો, સંત અને ભગવાન મોટા પુરુષને સાથે મમત્વ કરવું, મારા સમજવા, એને મારા સમજવા. હેત કરવું અને મારા સમજવા એ બેમાં ફેર છે. ઘણી વખત હેત કરીએ છીએ પણ સારા સમજીને કરીએ છીએ, મારા સમજીને નથી કરતા. સારા સમજવા અને મારા સમજવા એમાં બહુ તફાવત છે, બહુ ફેર છે. પહેલા સારા તો સમજાય છે કે આપણા સંતો બહુ સારા, આપણા બાપજી બહુ સારા, સારા તો સમજીએ છીએ, પણ મારા સમજીએ આપણે? મારા તમે તમારા દીકરા દીકરીઓને તમે બધાને હારા નહીં મારા કહો છો. મારા અમને બસ હારાથી જ બતાવી દેવું છે? નહીં, મારા સંતો મારા, મોટા પુરુષ મારા, મંદિર મારું. આ એક મમત્વ થવું જોઈએ આપણને. SMVS સંસ્થા મારી, સ્વામિનારાયણ ભગવાન મારા. અને એ મમત્વ ભાવથી આપણે જોડાવો. મમત્વ મારું. અને જ્યારે મારું મનાય ને તો કોઈ દિવસ જેને જેને તમે મારા માન્યા છે, તમારા ઘરવાળાને તમે મારા માન્યા છે, તમારા ઘરમાં કોઈ દિવસ વાસણ નહીં ખખડતા હોય ભાઈ? આમ કંઈક બોલવા ચાલવાનું નહીં થતું હોય? હા કે ના થતું હોય? 2-4 વર્ષે એક વખત બે ચાર મહિને એકાદ વખત થતું હશે. હું તો કોઈ દાડો તો તમે એમને છોડી દીધા? તમે કોઈ દાડો તો છોડીને ભાગી ગયા? નહીં. એનું કારણ છે એટલે જ નથી છોડતા, મારા મનાઈ ગયા છે. મારા જેવા છે એવા મારા છે. બોલો, ઘરમાં ડખા ડખી થતી હોય, બધું થતું હોય, તમે કંટાળી જતા હોય, બાપા તોબા તમારે બધું કહેતા હોય, પણ તોય તે મારા માન્યા છે. બોલો, કોઈ દિવસ એના વિશે અભાવ આવે છે? તરત જ તે સવારમાં બોલ્યા હોય ને હાજે 2 કલાક પછી બધું પાછું તમે જો પેલા પાણીમાં લીટો થાય ને કેમ વાઈન ભેગો થતો જાય, એમ જ થતો હોય. અને હું એમ જ કહું છું, એમ જ હોવું જોઈએ. એવું જેમ એમાં હેત કર્યું છે ને તમે, એમાં મમત્વ છે ને, એમ ભગવાનને સંતો સાથે, મંદિર સાથે, સંતો સાથે, મોટા પુરુષ સાથે આપણને મમત્વ હોવું જોઈએ. મારા છે બસ. કોઈ દિવસ એની સાથે આંટી ના પડવી જોઈએ, કોઈ દિવસ રીસ ના ચડવી જોઈએ, કોઈ દિવસ છેટાપણું ના થવું જોઈએ. હે આપણને આમ કીધું ને આપણે છેટા થઈ જઈએ, નહીં. એટલું જ નહીં, પરંતુ મુક્તો તમને એક પ્રશ્ન પૂછું. તમે આખી જિંદગી કમીને કોના માટે વાપરો છો? કહો છો સ્ત્રી પુત્ર પરિવાર માટે જ વાપરો છો? બોલો, ભગવાનને સંત એમ કે ભાઈ 10% ભગવાનને આપો, 90% મારા માન્યા છે એના માટે વાપરો. 90% લો, એના 10મા ભાગના તો ભગવાનની સેવા કરો. તો એ આપણને ઘણી વખત નથી થતી. બોલું બધું એમાં તકલીફ પડે, એમાં તકલીફ પડે. અરે પણ કંઈક તો મમત્વ રાખો. એ મારા છે. તમને એક પ્રશ્ન પૂછું. આપણે જોજો, સંતોને રસોઈ આપી હોય ને કોક દાડો, હવે તો આપણે ઘનશ્યામ અંકમાં છાપવાનું બંધ કર્યું નામ. પહેલાં છાપતા હતા આપણે કે ફલાણાની રસોઈ આવતી હતી, બધાની રસોઈ આવતી ને તો છાપતા આપણે. અમારે ઘણી 1-2 વખત એવું બન્યું કે 1-2 જણના નામ રહી ગયેલા હતા, અમારી પર ઝઘડો કર્યો, લ્યો બંધ થઈ ગયા. લે મારું મેં 500 રૂપિયા આપ્યા હતા ને મારું નામે ના છાપ્યું. મેં રસોઈ આપી સંતોને, મારું નામ રહી ગયું. સત્સંગમાં બંધ થઈ ગયા. અમને ઘણી વખત એમ થાય કે તમે ઘરમાં દિવસમાં 3 વખત રસોઈ આપો છો. સાચું ખોટું? દિવસમાં તમે ઘરમાં 3 વખત રસોઈ આપો છો, સવાર બપોર સાંજ. મહિનામાં કેટલી વખત થઈ?
90 વખત રસોઈ આપો, મહિનામાં 90 વખત. એટલે અમે મહિનામાં તમે અમને 1 વખત રસોઈ આપી, એ નામની આશા નથી રાખતા તમે. ક્યાંય છપાવે છે? ઘરવાળાએ બહાર જઈને ક્યાંય કીધું અમારા ઘરવાળા એટલો પણ અમને દિવસમાં 3 વખત રસોઈ જમાડે છે એવું કીધું? કે તમને ક્યાંય આશા રહે છે? અને મારું સંતોને મહિને 1 વખત રસોઈ આપીએ તો આપણે 10 જણને કહી દઈએ આપણે રસોઈ આપ્યો, આપણે રસોઈ આપીને રામ રહી ગયું હોય તો દશા બગડે. બોલો આ મમત્વ કેટલું છે? એમાં મમત્વ મારા છે, એમાં કંઈ આપણે ઓછો આપણે કંઈ ઉપકાર કરીએ છીએ? તમારા છે એની માટે તમે કરો છો. ભગવાનને સંતને મારા સમજવા તો એને અર્થે તો આપણને કશું અઘરું ના લાગે, કાંઈ અઘરું ના લાગે. કોના માટે છે? આપણા છે, આપણા છે. ભગવાનને સંત આપણા છે, સંતો આપણા છે. અને જ્યાં મમત્વ આવે ને, મમત્વ કોને કહેવાય? મુક્તો અમારે કેટલાય ભાઈઓ એવા છે અમદાવાદમાં, અમારે એક વાસણા વિસ્તારમાં કલ્પેશભાઈ ઠક્કર છે. બોલો, કલ્પેશભાઈ ધીરુભાઈ રોજ સંતો પાસે આવવાનું. સંતો શું સીધું સામાન મગાવો છો? બોલો, રોજ આવીને પૂછવાનું. સંતો લખાવે, લખી લે, કલાકમાં આવી જાય. અને ક્યાંથી લાવે ખબર છે? ભગવાને સુખી રાખે, પણ ક્યાંથી લાવે ખબર છે? દુકાનમાં જ નહીં, મોલમાંથી લઈ આવે. દુકાનમાંથી લાવે એના કરતાં મોલમાંથી લાવે ને એ મોંઘું આવે. કારણ કે મોલના કદ મોટા હોય એટલે એના ખર્ચાય મોટા હોય ને એનો પછી એની વસ્તુ મોંઘી જ હોય. એક દિવસ હું ત્યાં ગયેલો, હું જોઈ ગયો કે એટલે ભાઈ મોલની વસ્તુ શું કરવા લાવો? જે મોંઘી પડે આપણને, તમે દુકાને જ લાવો સસ્તી પડે. એ જ તુવેરની દાળ દુકાને જ લાવો એના કરતાં મોલમાં જ લાવો. બોલો 8-10 રૂપિયાનો ફેર હોય, વસ્તુ એકની એક જ હોય. ત્યારે મને શું કીધું ખબર છે? 2 વસ્તુ કહી. સંતો કે સ્વામી રોજ પૂછે છે ને રોજ લઈ આવે છે. જેટલું જોતું હોય ને સંતોને કહી દીધું કે સંતો તમારે કોઈની જોડે મગાવવાનું નહીં, સીધું સામાન હું જ લાવીશ. મેં કીધું ભલા માણસ, 1-2 દિવસ મહિને લાવો એ બરાબર છે. મને કે સ્વામી મારા ઘરમાં જે મારા સભ્યો છે, મારા ઘરના અમે 7 જણ છે, તો 7 જણ માટે મારે લાવવું પડે છે કે નહીં? તો સ્વામી એ વાસણા મંદિરમાં બીજા 7 સંતો રહે છે, તો સ્વામી સેવા કરવા દો ને. એ મારા નથી, એ મારા નથી. સ્વામી અમારા ઘરમાં અમે મોલની જ વસ્તુ વાપરીએ છીએ, સારામાં સારી આઈટમ મોલની જ વસ્તુ વાપરીએ. હું મારા ઘરમાં મોલની આઈટમ વાપરું અને મારા સંતો માટે હલકી વસ્તુ લાવવાની, દુકાનની વસ્તુ લાવવાની. સ્વામી તો મારા છે ને. ખ્યાલ રાખજો, તમારી જોડે હું કોઈ આશાથી નથી આ વાત કરતો. મમત્વ કોને કહેવાય? ભગવાનને સંત મારા માન્યા કોને કહેવાય? આ એનું તમને દર્શન કરાવું છું કે મારા માન્યા કોને કહેવાય. અમારે અમદાવાદમાં એક મગનભાઈ, આપણા મગનભાઈ શંભુભાઈ છે ઘનશ્યામનગરમાં, સાગરદાનભાઈ હમણાં ધામમાં ગયા. બોલો, એમણે વર્ષોથી એમ જોયેલું, ઘરમાં કંઈ પણ સિઝન આવે ને, કેરીની સિઝન આવે ને તો પહેલી કેરીનું બોક્સ પહેલાં મંદિરમાં આવવાનું, સંતો માટે, ઠાકોરજી માટે, પછી જ ઘરમાં બીજી કેરી વપરાય. બોલો, પહેલી ઠાકોરજી માટે. કારેલાના શાક નવું આવે ને સિઝનમાં, તો પહેલાં કારેલાનું 500 ગ્રામ કિલો શાક મંદિરમાં આવે, પછી ઘરમાં વાપરો. સિંગોડાની સિઝન આવે, સિંગોડા એટલે સમજો ને, તમારા બાજુ સિંગોડા આવે કે નહીં? સિંગોડાની સિઝનમાં પહેલાં સિંગોડા ઠાકોરજી માટે જાય, સંતો માટે આવે, પછી ઘરમાં લઈ જવાના. કોઈ પણ વસ્તુ. પછી શેરડી આવી હોય, બોલો, કે પછી નવી પેલા બોરાની સિઝન આવી હોય, જાંબુડાની સિઝન આવી હોય, આ બધી વસ્તુ સિઝનમાં મળે. પહેલું શાક, પહેલી વસ્તુ ઠાકોરજી માટે, સંતો માટે વપરાય ને પછી જ ઘરમાં લઈ જાય. સંતો ઘણી વખત કહેતા કે બસ સંતો મને બોલવાનું નહીં, જેને મેં મારા માન્યા છે એ પહેલાં.
પછી મારા ઘરના બધા. એ મારા છે, પરંતુ આ મારા આત્માના સગા છે. મુક્તો આ એક મમત્વ છે. આપણે ઘણી વખત થાપ ખાઈ જતા હોય, ભગવાનને સંત યાદ જ ના આવે, પરંતુ મમત્વ કોને કહેવાય? જેને મારા માન્યા હોય. આપણે બાપાશ્રીની વાતમાં એક વાત આવે છે, જેતલપુરના આશીભાઈનો પ્રસંગ આવે છે. જેતલપુરના આશીભાઈ વૈદુ જાણતા. વૈદુ એટલે સમજ્યા? વૈદ હતા, દેશી વૈદ. એ જમાનામાં ડૉક્ટરનો જમાનો નહોતો. જેતલપુરના આશીભાઈ દેશી વૈદ હતા. એમનો દીકરો ઘેર માંદો હતો, બીમાર હતો. એકનો એક દીકરો 18 વર્ષનો, અને એની દવા કરતા હતા. છોકરો એટલો બધો સિરિયસ હતો, બેભાન થઈ ગયેલો. જોડે બેસીને એનો ઉપચાર કરે પોતાનો દીકરો. આશી દીકરો કંઠપ્રાણ હતો, એવો શબ્દ લખ્યો છે, કંઠપ્રાણ. કંઠપ્રાણ એટલે સમજ્યા? છેલ્લો શ્વાસ. પ્રાણ અહીંયા આવી ગયેલો એટલે છેલ્લા શ્વાસ ભરાતા હતા. અને સંદેશો આવ્યો, મંદિરમાંથી એક માણસ આવ્યો, આશીભાઈ મંદિરમાં ફલાણા સ્વામી બીમાર છે અને તમને સંતો યાદ કરે છે, એમની દવા કરવાની છે. હવે શું કરવું જોઈએ કહો છો? એક બાજુ દીકરો બીમાર છે, કંઠપ્રાણ છે, અને જેતલપુરમાં આશીભાઈને સમાચાર મળ્યા કે મંદિરમાં સંત બીમાર છે. શું કરીએ આપણે? જો આ વખતે મમત્વની ખબર પડે. એમણે તરત થેલી ભરી, જે કંઈ પેલી ઉપચારની આઈટમ હતી ને બધી લઈને થેલીમાં ભરીને નીકળ્યા. ઘરવાળા કે પણ તમારો દીકરો મૃત્યુ શૈયા ઉપર બેઠો છે, ઉતો છે, છેલ્લા શ્વાસ ભરે છે, અને તમે દવા કરવાને બદલે તમે સાધુ જોડે ઉપડ્યા. નહીં, આ મારા દેહના સગા છે. આવા દીકરા અનંત જન્મમાં અનંત વખત કર્યા છે, પરંતુ મારા સંત મારા આત્માના સગા છે, એ મારા નહીં. અને સંતની જો ખોટ પડે, એક સંત કદાચ દીકરો ધામમાં જાય તો કંઈ આમાં મોટો સંસાર, આવડો મોટો સંસાર છે ને એમાંથી એક જણ ઓછો થયો એમાં શું? પણ એક સંત ધામમાં જાય તો લાખોના કલ્યાણનો માર્ગ બંધ થઈ જાય. પહેલાં મારા સંત અને કઈ ઉઠ્યા. જો ધાર્યું બધું મારા મહારાજનું થાય છે, દીકરો ધામમાં જતો રહે કદાચ, તો તમે મારી આશા ના રાખશો, એને સ્મશાનમાં લઈ જઈને સળગાવી દેજો, પરંતુ મારી આશા ના રાખશો. પહેલાં મારા સંતને હું સાજા કરીને પછી આવીશ. મુક્તો અઘરી વાત છે, કોઈ નાની સૂની વાત નથી. પણ કેટલું મમત્વ, કેટલો લગાવ, સંતોમાં કેટલી પ્રીતિ. મારા સંતો. સમય આવે ત્યારે આપણે નાપાસ થઈ જતા હોઈએ છીએ. આવો આ તો બહુ છેલ્લું એક્સ્ટ્રીમ એક્ઝામ્પલ કહેવાય હતો. પરંતુ જ્યારે મમત્વ મનાય કે ભગવાન મારા છે, સંતો મારા છે, શું ન થાય? પર્વતભાઈનો પ્રસંગ બીજો આવે છે, બાપાની વાતમાં આવે છે ને, વતનામૃત લોહિયાના 3જાની ટીકામાં આવે છે. જ્યારે સંતોને, જ્યારે અગ્નિહોત્રીનો કાળ પડ્યો ભયંકર, સ્વામિનારાયણ ભગવાને સંતોને બોલાવી લીધા ગઢપુરની ભૂમિ ઉપર. સંતો વિચરણ છોડી દો, તમે બધું વિચરણ બંધ કરીને આવી જાઓ. ગઢપુરમાં બધા સંતો, 2000 સંતો ભેગા થઈ ગયા. હરિભક્તોને પણ ગામો ગામ પત્ર લખ્યા કે જેને આવક કોઈ પ્રકારની ન હોય ને દુષ્કાળ પાર પાડવાનો છે, માટે તમે ગઢપુર આવી જાઓ. મહારાજે ગામો ગામ ગાડા મોકલ્યા, હરિભક્તોને પત્ર લખીને કે તમારા ઘરમાં જેટલું વાપરવાનું અન્ન હોય, 12 મહિના વરસાદ થાય ચોમાસા સુધી વાપરવાનું અન્ન હોય એટલું રાખીને બાકીનું વધારાનું ગાડામાં ભરી આપજો. એક્સ્ટ્રા કંઈ પણ હોય ગણતરી કરીને કે ભાઈ 20 મણ અનાજની જરૂર છે અને ઘરમાં 30 મણ પડ્યું હોય 10 મણ આપી દેજો. તો અહીંયા સંતો બધા આવીને બેઠા છે ગઢપુરની ભૂમિ ઉપર. બધાને દુષ્કાળ તો પાર પાડવો પડશે.
તો સાધુ માટે થોડીક મદદ કરજો. ગામો ગામ પત્ર લઈને મહારાજે મોકલ્યા. પત્ર આવ્યો, ગાડું આવ્યું અગતરાય પર્વતભાઈને ત્યાં. પર્વતભાઈએ પત્ર વાંચ્યો. ઘરમાં 35 મણ અનાજ પડ્યું હતું. હવે ઘરમાં 9 માણા હતા. એમણે બધું અનાજ, કોઠીઓ ખાલી કરીને બધું અનાજ ભરી દીધું. બધું 35 મણ, કશું ના રાખ્યું. ત્યારે ઘરવાળા બળિયા હતા, આખું ઘર એવા હતા. પાડોશીએ કીધું એટલે આ પર્વતભાઈ તમારા છોકરા ભૂખે મરી જશે, એમના માટે કંઈક તો રાખો. સ્વામિનારાયણ ભગવાને તો એવું લખ્યું છે, ઘરમાં વાપરતા જેટલો વધારો હોય એટલું આપવાનું છે. પણ એમણે શું કર્યું? બધું ભરી દીધું. ત્યારે પર્વતભાઈ શું બોલ્યા? પર્વતભાઈ કે ભાઈ આપણે તો કણબી કહેવાઈએ. કણબીના છોકરા તો કુકડા જેવા કહેવાય, મહેનતું હોય. જેમ કુકડો ઉકેડામાંથી દાણા વીણી ખાય, બીજેથી તો દાણા વીણે પણ ઉકેડાને એમ ખોતરીને દાણા વીણી કાઢે અને વીણીને ગુજરાન ચલાવે. કુકડો ભૂખ્યો ના રહે. બોલો, કુકડા જેવા કહેવાય. અમારા કણબીના છોકરા કુકડા જેવા કહેવાય. અમે મહેનત કરશું, દાડીએ જશું, રોજી રોટી કમાઈ લઈશું, મજૂરી કરશું. પણ મારા સાધુ ક્યાં મજૂરી કરવા જશે? મારા સંતો મજૂરી કરવા જાય? માટે પહેલાં મારા સાધુ, પછી મારા છોકરા. અમે મજૂરી કરીને દાડા કાઢશું. મુક્તો બધું અનાજ ભરી આવ્યું. આને કહેવાય મમત્વ. જેણે ભગવાનને, સંતોને મારા માન્યા છે, મારા સંતો, મારા મહારાજ. આપણા જીવનમાં મમત્વ કેળવજો. પહેલાં બધામાં મમત્વ છે આપણને, પરંતુ સમય આવે ત્યારે આપણે ભગવાનને, સંત, એને ભૂલી જતા હોઈએ છીએ, વિસરી જતા હોઈએ છીએ. મારું મારું મનાય છે એમ બહુ જ આપણે બધું થાય છે એના માટે. ભગવાનને, સંતને અર્થે ટાણું આવે ત્યારે ભૂલી જઈએ. અમારા અમદાવાદમાં એક આપણા હરિભગત બહુ સુખી, ને એમને કે લગ્ન આવ્યા, તે બહુ પૈસાદાર, બહુ ખર્ચો કર્યો, ઘણો ખર્ચો કર્યો. 3 દાડા સુધી હવાર હાથ જમણવાર, 3 દિવસ સુધી. 3 દાડામાં લગભગ 10,000 માણસને જમાડ્યા. અને કેવી 1000 1500ની ડીશો. એક ડીશ 1000 રૂપિયાની, 1500 રૂપિયાની. લગ્નના દિવસે 1600 રૂપિયાની ડીશ, એક ડીશ. કુલ 10,000 માણસ જમાડ્યા. એવી ખબર પડેલી કે એમણે જે ડેકોરેશન, કરોડ રૂપિયાનું તો ડેકોરેશન કરેલું, 3, 4, 5 કરોડ રૂપિયા વાપર્યા. ચારે બાજુ વાહ વાહ થઈ ગઈ એમની. ઘણા એમને આવીને કે સ્વામી, એમની પત્રિકા 800-900 રૂપિયાની હતી. આમંત્રણ પત્રિકા છપાયેલી 9,000 રૂપિયાની પત્રિકા. લગ્ન પતાવીને આવ્યા દર્શન કરવા, તે કે સ્વામી બહુ તું શાંતિથી પતી ગયું, બાપજીના આશીર્વાદથી, બધી કૃપાથી બધું પતી ગયું. કે સારું સારું, બહુ ખર્ચો કર્યો ને, થાય ઠીક છે, કરવો જ પડે ને સ્વામી, અમારા વ્યવહાર પ્રમાણે અમારે કરવો પડે, કંઈ વાંધો. પછી ધીમે રહીને પૂછ્યું કે દયાળુ માફ કરજો, હું કંઈ બીજા હેતુ નથી પૂછતો, પણ સંતોની ભક્તિ નિવાસમાં મુક્તોની રસોઈ એકાદ દિવસ કંઈ અપાઈ હતી? એમ કે અમારા ઘરવાળાએ આપી જ હોય, અમારા ઘરવાળા બળિયા છે, એમણે આપી જ હોય. મેં કે જરા ફોન કરીને પૂછો જ ખરા. ફોન કર્યો. આપણે સંતોને રસોઈ નોંધાઈ દીધી હતી કે નહીં? ભક્તિ નિવાસમાં રસોઈ નોંધાઈ નહીં? કે મને એમ કે તમે આપવાના છે, તમને નથી આપી? બોલ્યા કે મને એમ કે તમે આપવાના, તમને નથી આપી? મને કે સ્વામી લે હાય હાય રહી જ ગઈ કે
મુક્તો આ રસોઈ લેવા માટે અમે પ્રશ્ન પૂછ્યો હશે. આ તમને હું એટલા માટે વાત કરું છું. આની પાછળ એવો તમે હેતુ માનો છો કે અમારે રસોઈ લેવા માટે ગઈએ છીએ. અમે કંઈ સંતો કમાવા જતા નથી. તમે જ અમને બધું જમાડો છો, તમે સીધું લાવી આપો, તમે ફ્રૂટ લાવી આપો, ડગલા કરો છો. અમે ક્યાં કમાવા જઈએ છીએ? પણ ચલો શું એમની ભૂલ શું કસર શું રહી ગઈ કહો જોઈએ. ચલો આંગળી ઊંચી કરીને જવાબ આપો. ચલો આમના જીવનમાં ક્યાં કસર રહી ગઈ કહો દેવમ મહારાજ, કહો ક્યાં કસર રહી ગઈ કહેવાય? કહો. પોતાના સંતોને ભૂલી ગયા. કેમ ભૂલી ગયા હશે? એમને આવી રીતે રજોગુણનું જીવન હતું, તેથી લોકોનો દેખાડો કરવા પોતાની વાવામાં જ એટલે એ રહી ગયા. એટલે પોતાના જે સાચા સગા સંબંધી છે એમને જ ભૂલી ગયા. તેના કારણે મુક્તો યાદ કરીને એક એકના ઘેર પત્રિકા મોકલી. એક એકના ઘેર જઈને મને પાછા જ્યારે વર્ણન કર્યું ને કે સ્વામી અમે 2 માણસ 2 મહિનાથી રાહત દડો કે અમે 2 જણા બધા કહેવા જ જતા હતા કે આવવાનું છો આવવાનું. સ્વામી 2 મહિના જ મંડ્યા કે બોલો 6 ઘેર કે અમે 6 ઘેર રૂબરૂ આમંત્રણ આપવા ગયા છે. 6 ઘેર બોલો બધાને યાદ કર્યા. ભગવાનને સંતો ભૂલી ગયા. એમનો ઈરાદો નહોતો, નહીં રસોઈ આપવાનો ઈરાદો નહોતો, પરંતુ થાપ એટલે થઈ ગયા કે એમના લિસ્ટમાં જેટલી પ્રાયોરિટી બીજાની હતી ને એટલી પ્રાયોરિટી ભગવાનને સંતોની નહોતી. એટલે અમારો છેલ્લે નંબર ના લગાડ્યો. છેલ્લે તો અમને રાખવા હતા. પહેલા તો આશા ના રાખી, પણ છેલ્લે તો આશા રાખી. એ કીધું, પૂછ્યું, અને મેં જાણીને પૂછ્યું હતું. જ્યારે ખર્ચો કરતા હતા, રોજ આવીને મને હરિભક્તો રિપોર્ટ આપતા હતા કે આટલો ખર્ચો કરો આટલો. મેં સાહેબ તપાસ કરી લીધી હતી સેન્ટરમાં કે એમની એક 2500 જ રૂપિયા થાય છે. 5 કરોડનો ખર્ચો 2500 રૂપિયા મોંઘા પડે. કહું છું એમને ઈરાદો નહોતો, પરંતુ મમત્વમાં ફેર હતો. અને ટાણું આવે ને ત્યારે ત્યાં નાપાસ થઈ જઈએ છીએ. પહેલાં ભગવાન, પહેલાં સંતો, આ મમત્વ કહેવાય. આપણા ત્યાં એક વખત 7-8 વર્ષ પહેલાં એક હરિભગત આવેલા સ્વામિનારાયણ ધામ ઉપર. પછી એમની જોડે એમનો ટેણિયો હતો, 5 વર્ષનો ટેણિયો. એટલે સમજ્યા ને, પેલો ટેણિયાને લઈને આવેલા. હવે આયા એટલે સેવકે એમને પ્રસાદીનું પેલા છોકરાને થોડી વાર બેઠા, પછી છોકરાને પ્રસાદી આપવા માંડી. પેલી લાડુડી પેલા બાળ મુક્તને કે લો મહારાજ લો લાડુડી લો. મને આમ કરે, આમનો અર્થ શું થાય ખબર છે? નહીં. એટલે હું સમજ્યો નહીં પહેલાં તો. મેં કીધું શું કરે હતા કે ના પાડે છે. મેં કીધું બોડા આમ કરીને આમ કરીને આપણને શું ખબર પડે? મને તો પહેલું વખત મેં તો આવું જોયું. આમ કર્યું એટલે એનો તમને અર્થની ખબર છે કે આનો અર્થ ના થાય એમ. એટલે મને એમ કે એક લાડુડી આપવા માંડીને એટલે ના પાડે. મેં કે લે આખું બોક્સ લે બસ. જો આપણા જીવનમાં પ્રાયોરિટી જેને લઈને આપણે સુખી છીએ મુક્તો, એને ભૂલી જવાના હોય. હવે મેં એને એક બોક્સ આપવા માંડ્યું કે લે ભાઈ આખું બોક્સ લઈ જાય. તો આમ કરે આમ કરે. એટલે ભાઈ કેમ? એના પપ્પાને કીધું તમે કહો લઈ લે. કારણ કે ઘણી વખત છોકરા એના પપ્પા કે માને, એટલે એને એના પપ્પા સમજવું. એને પપ્પા કે લઈ લે સ્વામી પ્રસાદી આપે લઈ લે. તો આમ કરે. કેમ ના પાડે બેટા? એના પપ્પાએ પૂછ્યું. ત્યારે શું કહે છોકરો? પપ્પા બાપજી નથી જમતા સ્વીટ. મારી મમ્મી મને કહેતી હતી કે બાપજી સ્વીટ નથી જમતા, બાપજીને ડાયાબિટીસ રહે છે એટલે બાપજી સ્વીટ નથી જમતા, મીઠાઈ નથી જમતા. એટલે પપ્પા તમને ખબર નહીં, મારી મમ્મી નથી જમતી, હું નથી જમતો. અમે ઘરમાં સ્વીટ નથી. હું નહીં લો. તમને હવે પ્રશ્ન પૂછો તાળીઓ પાડનારા ને બધાને, તમે તો જમો છો ને સ્વીટ હારી પેઠે? તમે તો બધા જમો છો, તો સારી પેઠે જમો છો, જેટલી આપે એટલી જમી જાઓ છો. મુક્ત તો બહુ વિચારવા જેવું છે. ચલો આમાંથી શું સંદેશો મળે છે? એક બાળક શું આપણને સંદેશો આપી જાય છે? કોણ કહેશો? બોલો. બાળકે ના લીધી સ્વીટ, ના લીધી, નહીં લઉં,
મારા બાપજી નથી જમતા, મારાથી કેમ જમાય? ચલો આમાંથી શું સંદેશો મળ્યો આપણને? જો આ બહુ બહુ ઊંચી વાત છે, આ મમત્વ કહેવાય. ચલો આટલા જ, બીજાને કંઈ ખ્યાલ ના આવ્યો, આમાં કશું ખબર ના પડી, આમાં હસી કાઢ્યું, બસ કંઈ ખબર ના પડી. આ સંદેશ બોલો મહારાજ. બોલો, નથી જમતા હો, સાચું છે કે તમે જમો છો? જમાઈ જાય છે. હા, તમે તો SBS-ના મુક્તો છો. મને એવો ખ્યાલ છે કે SBS-ના મુક્તો નથી જમતા, એવો ખ્યાલ છે, એટલે મેં કીધું તમને. જો મમતા કહેવાય, આ મમત્વ કહેવાય. તમને એક નાનો પ્રશ્ન પૂછું. તમારો દીકરો માંદો હોય, તમારા ઘરમાં કંઈક કોઈક બીમાર હોય, આટલું બધું, જેને તમે પોતાના માન્યા છે, જેને લાગણી છે એને વિશે, તો તમને બોલો સારું ખાવાનું નહીં ભાવે, મોઢામાં ના જાય. સાચી વાત છે. બાપજીને વિશે આપણને આટલું નહીં. આપણા ગુરુ છે, આપણું સર્વસ્વ છે. અમે તમે જે ઉજલા છીએ એ દિવ્ય પુરુષને લઈને છીએ. આજે જે પડકારા કરીએ છીએ આપણે એ દિવ્ય પુરુષને લઈને કરીએ છીએ. સાચું છે? ચલો, શું સંદેશો મળે છે બાળકના વર્તન ઉપરથી? કહો. એમને મોટા પુરુષને વિશે આત્મબુદ્ધિ છે, એમના સુખે સુખી ને એમના દુઃખે દુઃખી છે. આને કહેવાય મમત્વ, આને કહેવાય પ્રીતિ. આપણે કેટલું શીખ્યા? ચલો વિચાર કરો. અત્યારે કોઈ જો દુકાળે નથી, તમારે ત્યાં ગાડું કંઈ આવવાનું નથી, તમારે અત્યારે કંઈ કોઠી ખાલી કરીને આપી દેવાની નથી, તમે આશીભાઈ વૈદ નથી, તમારો દીકરો કંઠપ્રાણ નથી, તમારે છોડીને સંતોની સેવામાં આવી જવાનું નથી. પરંતુ આ પ્રસંગ તો એવો છે, એમાં મમત્વની કસોટી નહીં થાય. તો કસોટી સામે સીધી જ લિટમસ પેપરની જેમ કસોટી થઈ જશે. અને અત્યારે છાતી ઉપર હાથ મૂકીને પૂછો, કે આપણી બાળક જેટલી પ્રીતિ પણ આપણને છે મોટા પુરુષમાં? એક બાળક જેટલી પ્રીતિ? મારા બાપજી, મારા સંતો. આ કસર છે મોટી આપણી ભાઈઓ. આપણે બાપજી કરતા પણ લૂલીને અધિક માની. લૂલી એટલે સમજ્યા પેલા? હા, આપણને એની પડી છે, મોટા પુરુષની નથી પડી. જેટલું એમાં પ્રીતિ છે ને, દેહમાં ને જીભમાં, રસાસ્વાદમાં, એટલી આપણને દિવ્ય પુરુષ મોટા પુરુષમાં નથી. મમત્વ નથી. આપણે જમી લો, ખાઈ લો, જે થવું એ થાય. અમારે અમદાવાદમાં એક વખત જરા તપાસતા જજો, આપણી ભૂલને સુધારજો. હું તમને બધાને તાળા નથી મારવા બેઠો તમારા જીભ ઉપર કે અમે નથી ખાતા, તમે ના ખાશો. આ તો આપણને આવું થવું જોઈએ, આપણને રહેવું જોઈએ. પ્રીતિ છે, એ મમત્વ છે, લાગણી છે. એક લાગણી હોય ને, લાગણી, તોય તે જોજો, બે માણા વચ્ચે લાગણી હોય ને, અને તમારા ઘરના કંઈક ના જમે તો તમે ના જમો, મારે નહીં જ જમવું. બોલો, એ લાગણીથી તમે એકબીજાની સાથે બંધાયેલા હોય છે. આપણને એટલી લાગણી નહીં. બાપજી બાપજી તો આપણે કરીએ છીએ, મહિમા તો ગઈએ છીએ કે બાપજી બહુ મોટા, બાપજી બહુ મોટા, બાપજી બહુ મોટા. પણ એની સાથે જીવનપેણું કેટલું થયું છે આપણને મોટા પુરુષ સાથે. 5-7 વર્ષ પહેલાં આપણે 7-8 વર્ષ થયા હશે, અમારે એક મિટિંગ હતી અમદાવાદમાં. બહુ મોટા બધા આખા અમદાવાદના કાર્યકરોની, સંચાલકોની લગભગ 100 જણાની મિટિંગ હતી. બધા લીડર બધા આગેવાનો, બધા કાર્યકરો બધા 1000 થાય, પરંતુ એના લીડરોની મિટિંગ, નિરીક્ષકો, સંયોજકોની મિટિંગ હતી. સેવક એમાં હાજરી આપવાનો હતો. હું જાણતો હતો કે એક સંયોજક જે હતા એ બહુ જ એક આખી મિટિંગ એમને જ હેન્ડલ કરવાની હતી. 3 કલાક મિટિંગ હતી, 9 થી 12 સવારે. તે
એ ભાઈ આવી ગયા, એમને સોંપેલું ભાઈ સંતો ઓછું બોલશે, તમારે જ બધું આખું હેન્ડલ કરવાનું છે. હવે હું જોયા કરું કે એ દર વખતે એ જ હેન્ડલ કરતા, બધું કરતા, પણ એમનો ઉત્સાહ, ઉમંગ, સ્ફૂર્તિ, એમનો ક્રિએટિવ નેચર, એટલા બધા એક્ટિવ અને ક્રિએટિવ. પણ આજે હું જોયા કરતો હતો એમના મુખ ઉપર બિલકુલ જેને કહેવાય ને ઉદાસીનતા હતી, હાવ નિરુત્સાહી હતા, નીરસ હતા. મિટિંગમાં હેન્ડલ કરતા બધું નીરસતાથી કરતા હતા, મોં ઉપર આખું દેખાઈ જતું હતું. એટલે સેવકે અર્ધવચ્ચે પૂછ્યું કે દયાળુ કંઈ બીમાર છો તમે? મને કે ના ના સ્વામી સારું છે. કે તાવ જેવું છે? તો કે ના. કે શરીરમાં તકલીફ છે? તો કે ના. છેલ્લે મિટિંગ પતીને આખી મિટિંગમાં એ નિરસતાથી એમણે આખી મિટિંગ હેન્ડલ કરી. ઘડીએ ઘડીએ ઘડિયાળમાં જોયા કરે, ઘડીએ ઘડીએ ઘડિયાળમાં જોયા કરે. મિટિંગ પતીને પછી સેવકે કહ્યું, કેમ આજે ખરેખર તમે કંઈક ચિંતામાં છો, ટેન્શનમાં છો, શું છે? એમણે મને શું કહ્યું સાંભળજો. મને કે સ્વામી ગઈકાલે મારા મુન્નાને, એમનો દીકરો છે 5-6 વર્ષનો, મુન્નાને તાવ આવ્યો હતો. સ્વામી ગઈકાલે ઇન્જેક્શન અપાયું હતું, સારું થઈ ગયું, આખી રાત ઊંઘી ગયો હતો. પણ સવારમાં હું નીકળ્યો ને જ્યારે ઘેરથી 7:30 8 વાગે, ત્યારે એને તાવ હતો સ્વામી. 100 મેં માપીને નીકળ્યો હતો, 101 તાવ હતો સ્વામી. અહીંયા એટલે ફોન બંધ થઈ ગયો સ્વામી. હું બેઠો છું પણ મારું ચિત્ત ત્યાં છે, મુન્નાને શું થયું હશે. મુન્ના ઘેર કહીને આવ્યો તો તમે દવાખાને જઈ આવજો, ફરીથી ઇન્જેક્શન અપાઈ આવજો, આ કરી આવજો, બધું ઘરના ફ્રી જ છે. પણ મારું મન ત્યાં છે કે મુન્નાને શું થયું હશે, મુન્નાને શું થયું હશે, મુન્નાને શું થયું હશે સ્વામી. એટલે હું અપસેટ હતો. હવે હું બહાર નીકળીશ ને એટલે પહેલો ફોન કરીશ કે શું થયું મુન્નાને, જઈ આવ્યા દવાખાને, કેમ છે? મુક્તો તમારી ફરજ છે, બજાવવી જોઈએ, એમાં કોઈ વાંધો નથી. અમને એની સાથે કોઈ ઈર્ષ્યા નથી, કોઈ જેલસી નથી, કોઈ અમને એમાં અમારો કોઈ વાંધા વિરોધ નથી. થવું જ જોઈએ. પોતાના બાળકોની પવિત્ર ફરજ તમારે બજાવવી જોઈએ. તમારા પરિવારના કોઈ સભ્યો બીમાર હોય, નામાંદા હાજા હોય, તમારે એની સેવા કરવી જોઈએ. અમે તમને આવું જ શીખવાડ્યું છે. પરંતુ સેવકે ધીમે રહીને પ્રશ્ન પૂછ્યો, દયાળુ બાપજી બીમાર હોય કે બીમાર રહે છે, તમે કદી તમને આવી ચિંતા થઈ છે? ચલો સંતો કોઈ બીમાર હોય તો તમને આવી ચિંતા થાય. તમે ઘેર જઈને યાદ કરો છો, અહીંથી ખબર પડી હોય કે ફલાણા સ્વામી માંદા છે, તમને ખબર પડી કે બાપજીની આ તબિયત બરાબર નથી, તમને ઘેર જઈને તમે ફોન કરવાનો વિચાર પણ આવે છે કે લાવ હું ઘેર જઈને ફોન કરીને પૂછું સંતોને બાપજીને કેમ થયું, કેમ છે બાપજી? તો અહીં મમત્વ પરખાઈ જાય છે. જેટલા બાળકને દીકરાને આપણો પોતાનો માન્યો છે, એટલું હજુ આપણને ભગવાનને સંતો મોટા પુરુષ આપણને પોતાના નથી મનાણા. ભાઈઓ પ્રીતિ છે પણ પેલાની સાથે આત્મબુદ્ધિ છે. અને એટલે સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં પ્રથમનું 54, છેલ્લાનું 7, મધ્યનું 54, વચનામૃતના પાને પાને બોલ્યા છે. જેવી દેહ ને દેહના સગા સંબંધીને વિશે દ્રઢ પ્રીતિને આત્મબુદ્ધિ છે, એવી ભગવાનને ભગવાનના સંત સાથે થાય તો એ મૂર્તિ સુખનો અધિકારી થઈ જાય. શરૂઆત તો કરો, આપણે થોડી શરૂઆત તો કરો. આગેવાન હરિભગત છે, આપણે બધા આગેવાનો છીએ. આપણે બધા દૂધે ધોયેલા નથી હો, આ બાબતમાં બધા આગળ છે એમ નામ જ છો. આ વાત હું એ ભાઈ માટે નથી કરતો, એમની ટીકા ટિપ્પણી માટે નથી કરતો. વી હેવ ટુ લર્ન. આપણે કંઈક શીખવું જોઈએ. આ ભાઈના પ્રસંગમાંથી, આ બધા એક પ્રસંગમાંથી શીખવું જોઈએ. શું શીખવું જોઈએ? પેલા ભાઈને એના સનના જે બીમાર હતો એનું ટેન્શન હતું, પણ એટલે ટૂંકમાં એને અમરભાવની અંદર છે ને જે દેહના સંબંધી છે એના પ્રત્યે આત્મબુદ્ધિ હતી. પણ આપણે એવો વિચાર કરવો પડે કે સંત અને મોટા પુરુષ હોય એ જો ક્યારેક બીમાર હોય તો પહેલાં એનો વિચાર આવવો પડે, અને પછી આપણા જે બીજા હોય દેહના સંબંધી એનો વિચાર આવવો પડે. હજુ મુક્તો એને સંબંધી માન્યા છે, અમને સંબંધી નહીં. એટલે અમે તમારા સંબંધી નહીં. કહો મહારાજ શું કહેતા હતા?
આપણને સંતોની ચિંતા હોવી જોઈએ. સંતો તમારી બધી ચિંતા રાખે છે. એટલે તમે સંતોને કંઈક તો પૂછો. કોઈક દિવસ આવી એક મમત્વ કેળવો, કંઈક તો કેળવો. આ મમતા છે, લાગણી છે. અમે તો એમ થાય છે એટલે લાગણીમાંથી તમે નીકળી ગયા, તમે તમારું જ કરો છો. એમના સુખે સુખી ને દુઃખે દુઃખી, પણ આટલે લાગણી તો કેળવીએ પહેલાં. એટલે અમારું તમારા લિસ્ટમાં અમારું નામ જ નહીં. દેહનું પોતે પોતાના સુખે સુખી પોતે જ આપણું જ કરી લેવાનું, કાંઈ નહીં. કંઈક તો આપણે વિચારીએ. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS કથા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.